तो हे गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू व्लॉग। तो गाइस मस्त अभी उठ चुका हूँ। तो अभी बजे है 7:30 एंड तो गाइस उठने का तो मन ही नहीं कर रहा था। इन कंबल में पड़े रहो ऐसा मन हो रहा है भाई, बट अभी कुछ कर नहीं सकते। तो अभी गाइस ये है कि चलो ब्रश वगैरह करते हैं, ब्रश वगैरह करता है एंड उसके बाद देखते हैं अभी क्या करता है। तो चलिए गाइस आप लोग अटेंडेंस लगा दो एंड जल्दी से वीडियो को लाइक कर दो। तो चलिए गाइस शुरू करते हैं हमारा ये न्यू ब्लॉग। ओके तो गाइस मस्त अभी ब्रश कर लिया है एंड अभी યુ નો એઝ ઓલવેઝ હમણાંથી તો ગુડ્ડી કેટલા દિવસથી આપણે રોટી વઘારેલી ખાઈએ છીએ, આમ બીજું કંઈ છે નહીં ખાયું ના. કેમ ભાઈ? આજ ખવાય, બીજું કોઈ ના ખવાય. પાલટી જો અમારે રોટી વઘારે છે અને આજે તો થોડીક તબિયત ડાઉન છે પાલટીની. કેમ ખબર નહીં, હવે ટ્રીપમાં જવાનું કેન્સલ ના કરવું પડે. જો અત્યારે તમારી કોટા પૂરો થઈ જાય તો પછી ત્યાં જઈને બીમાર ના થવું, સમજ્યા તમે? તો પાલટીની થોડીક તબિયત ડાઉન છે કેમ કે સવારમાં 5-6 વાગે ઉઠી ગઈ હતી અને થોડુંક પ્રોબ્લેમ થયો હતો અને ખબર નહીં શું થતું હતું, બટ અત્યારે સવારમાં ઉઠીને જોયું તો તબિયત થોડીક ડાઉન છે. તો પણ અત્યારે જો કામ કરી રહી છે. નો આપણી જોડે બીજો We have no any option. એની અધર ઓપ્શન આપણી જોડે બીજો કોઈ ઓપ્શન. તો આવું છે ગાઈસ, શોપિંગ અડધી થઈ છે અને અડધી નથી થઈ. અમે લોકો ત્યાં અમદાવાદ તો ગયા હતા, બટ અમદાવાદ થોડુંક જ થયું છે. જે અમારું જે મેન છે એ જ થયું છે. અને બીજું જે છે જે મતલબ ગ્રોસરી છે, ગ્રોસરી કહેવાય, શું કહેવાય? નાસ્તો. ચલો નાસ્તો, આપણે નાસ્તો જે છે ને એ હજુ બાકી છે કે નાસ્તો લેવા જવાનું છે. અને મારી જે નાની નાની વસ્તુ છે, જે શું કહેવાય ને, આ ટોપો છે આવો કે પછી ગ્લવ્સ છે, સોક્સ છે, એ બધું બાકી છે. જ્યારે જવાનું નક્કી કર્યું ને ત્યારે આવી નથી ખબર કે ઓહો એ પહેલા આટલો બધો ખર્ચો થશે. તો અત્યારે હવે બધું લઈએ ને પછી ખબર પડે છે ઓ આ તો આટલું બધું લઈ જવું પડે. ઇનર થર્મલ આજ સુધી થર્મલ નતા લીધા ને હવે પાછા થર્મલ લેવા પડશે અમારે. હવે બુક કર્યા પછી બધી ખબર પડી ઓહો અહીંયા તો આવું બધું બી લઈ જવું પડે ને કે તમે રહી ન શકો. એટલે તમને અડધો ખ્યાલ આવી જ ગયો હશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. તો હા, તમને કહી જ દઈએ કે અમે લોકો હવે જઈ રહ્યા છીએ 2 દિવસમાં મનાલી ટ્રીપ પર. તો અને આ વખતે તો હું પણ જાઉં છું. આ વખતે પાર્ટી બી છે તો યાર મજા આવશે. 2 જણા છીએ એટલે કન્ટેન્ટ વધારે બનશે અને વધારે તમને મજા આવશે. કેમ કે દર વખતે હું એકલો જ હતો તો થોડી મને તકલીફ પડતી, પણ તકલીફ તો અત્યારે બી વધારે જ પડે છે. જ્યારે હું જતો ત્યારે મારી એકની જ તકલીફ હતી, એટલે અત્યારે તો મારા 2ની તકલીફ છે, મારી ને આની. તો આવું છે. તો જોઈએ, ચાલો હવે જઈએ ને બહુ મજા આવવાની છે. મતલબ વચમાં હું થોડોક 1-2 દિવસ બધું ફોનનું બધું કરતો હતો કે ભાઈ ડેટા નીકાળવાનો ને એવું બધી પ્રોબ્લેમમાં હતો. બધું થઈ ગયું છે અને આજે કઈ થોડી ઘણી શોપિંગ કરવાની છે અને ઓરિયું ચેન્જ કરવાનું છે આપણે. તો લેટ્સ સી. હવે જો ચા પાણી નાસ્તો થઈ જાય પછી ગુડી 11 વાગે ત્યાં જશે અને હું આ બધું શોપિંગ કરવા જઈશ. તો આપણે બન્યા રહેજો. શું લેવું શું ના લેવું એવું બધું બી તમે કહેજો, કેમ કે હજુ 2 દિવસમાં જવાનું છે. તો આ બ્લોગની કોમેન્ટમાં કરજો કે આ કમ્પલસરી લઈ જજો ને, કે અમે છે ને અમે પહેલી વખત જઈએ છીએ. શું કેવું ગુડી? પહેલી વખત જ જોવાના છે કે ભાઈ કેવું રહે, શું છે ને શું નહીં. તો બહુ બધી મજા આવવાની છે તમને. અમે લોકો ક્યાં ક્યાં જવાના છે ને એ તમે જોતા રહેજો, બહુ મજા આવશે તમને. મને કે સ્મોકી ફ્લેવર છે ને, મેં સ્મોકી ફ્લેવર એમ કેમ તે બારી નાખ્યું હે. આજે સ્મૂથ છે. તો ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે ચલો નાસ્તો કરીને આવી ગયા છીએ. ચકલીઓને નાસ્તો કરાવવા અને કે ખિસકોલીઓને નાસ્તો કરાવવા. ચલો ખાવાનું આપી દઈએ, એમને નાસ્તો કરાવી દઈએ. અને જો રાહ જોવે છે. એમ તો સવારમાં જે 2 અંકલ આવે છે ગાઈસ, તે અંકલ બધું ખાવાનું નાખીને જાય છે, બટ એ સેવ નાખે છે. ગોપાલની જે સેવ આવે છે ને એ નાખે છે અને આપણે નાખીએ છીએ પ્રોપર રોટી એન્ડ મગફળી ને બધું નાખે તો છે, બટ જે થેલી છે ને એ બી અહીંયા નાખીને જાય છે. કેટલો કચરો કરે છે.
દાદો ખાવા માંડી જો કેવું मस्त खाए છે બધા ओके ओके गाइस तो अभी अपन लोग आ चुके हैं अभी ये कहाँ पे यार तो गाइस अभी अपन लोग आ चुके हैं बाजार में तो एक दो चीज़ें लेनी है छोटी छोटी चीज़ें लेनी है तो वो लेने के लिए अभी आया हूँ तो सारी ऑलमोस्ट चीज़ें आ गई है दोपहर के टाइम में इतनी ज़्यादा पब्लिक नहीं होती तो अच्छे से अपन लोग ले सकते हैं देखो तो गाइज अभी हम लोग जाने वाले हैं ट्रेन में तो ट्रेन में तो हम लोग होम थिएटर लेके नहीं जा सकते ना तो मुझे एक छोटा सा एक ईयरफोन चाहिए जो लैपटॉप में लगा के मैं एडिटिंग कर सकूं तो मैंने सोचा कि चलो यहाँ पे देख के जाते जो अच्छा मिले 250-300 में तो ले लेते भाई ટેમ્પરરી કામ ચાલ જાયગા ચેક કરીએ હવે આનું હવે ચેક કરવા માટે મારી પાસે ફોન નથી અને આપણે લેપટોપ માટે જોઈએ છે કયા સારા આવે યાર એ પ્રશ્ન છે મોટો અહીંયા જે છે જો પણ આની આપણે ક્લિયરિટી નહીં પણ ક્લિયરિટી આપણે જોઈએ હો થોડીક કેમ કે એડિટિંગ આપણે 7-8 કલાક કરવાનું છે ચેક કરીને આપું ને આપણે ચલો ટેમ્પરરી થઈ ગયું મેળ પડ્યો આ જોઈએ હવે કલર તો પેલો છે આમાં વ્હાઈટ કે બ્લેક કેવું નહીં કલર આવે એમ ને સારું છે હો ચલો ગાઈઝ મસ્ત લઈ લીધા છે 10 રૂપિયા ઓછા આપ્યા 240માં આપણે મસ્ત આવી ગયા ટેમ્પરરી આપણે યુઝ થાય એવા તો લેટ્સ ગો હવે નીકળીએ હવે આપણે 2 થી 3 ટી શર્ટ લેવાના છે ટી શર્ટ લઈ લઈએ એટલે ભાઈ આપણું કામ પૂરું ચલો ગાઈસ હવે યાર વાળ બી કપાવવાના છે હા એ તો યાદ જ નહીં આવતા તો એ બી સાંજે કામ છે ઘણું બધું કામ છે એક ટ્રાફિક આનું એક સોલ્યુશન મળી જાય ને તો સારું આપણાને જો તો કેટલો ટ્રાફિક છે વડોદરામાં બી હવે ટ્રાફિક થવા માંડ્યો છે તો ઓકે ગાઈસ તો ત્યાંથી નીકળીને આપણે આવી ગયા છીએ સ્ટુડિયોમાંથી 2-3 ટી શર્ટ લેવાના છે તો ટી શર્ટ હવે ઉપર જવું પડશે ઉપર છે ટી શર્ટ કેમ કે 1-2 ટી શર્ટ જે છે એ એક્સ્ટ્રા લઈ જવા પડશે કેમ કે શૂટ વધારે કરવાનું છે ત્યાં તો આપણે સ્ટુડિયો જિંદાબાદ યાર સ્ટુડિયો સસ્તું સારું મળી જાય છે આપણને 2-3 ટી શર્ટ લેવા છે જો મળી જાય તો સારું છે સારા કેમ કે શૂટ બહુ કરવાનું છે 7 થી 8 દિવસ રહેવાનું છે મનાલીમાં અને આજ તો જો પબ્લિક જ નહીં કોઈ કોણ લાગે છે જવા દો વેજા તો આપણે 2-3 ટી શર્ટ લઈ લીધા છે તો હવે જવાનું છે આપણે ઘર તરફ અને One hour later. चलो गुडी ज्यादा टाइम पास नहीं करना आपको गुडी टाइम पास नहीं करवाना આપણે ચલો લેટ્સ ગો ચાલ ને યાર આજ પ્લેટિના લઈને જવાનું છે અમારા લોકોને હવે ખબર નહીં કેટલા વાગે પહોંચાડશે અમને બાઈક 20 મને એવું છે કે એક્ટિવા લઈ લો બટ ભગીરથનું કેવું એવું છે કે ના આજ તો પ્લેટિના લઈ અને તને ઉડાડીને ત્યાં પહોંચાડ દો એમને એવું છે કે એક્ટિવા કરતાં પ્લેટિના જલ્દી પહોંચાડે ફંટી કહે છે પાછા શું નામ છે આનું શું નામ છે બાઇકનું તમારા મારી ફંટી છે મારી આમ તો પ્લેટિનમ પોલિશ છે મારું બટ ફંટી છે આપણી ચાલ બેસ જલ્દી ફટાફટ પહોંચાડજો આમાં તારી સલામત સવારી કરી આની સારું કર્યું આપણે લોકો બાઇક લઈને આવ્યા હા એ તો અમે કહેતા હોય ને ગાડી લઈને આવ્યા હતા ને તો આપણે શું કહેવાય રાત્રે ના પહોંચી રહેતા જગ્યાએ જ્યાં પહોંચવાનું છે 7 વાગે મળે 8:30-9 વાગે પહોંચી આપણે તો ફાઇનલી સલૂનમાં પહોંચી ગયા છીએ અને ચલો ફટફટ આપણે કૂપન લઈ લઈએ અને પછી નીકળીએ ગઈ સુઈ જઈએ અહીં પહેલાં વોશ કરવું પડશે આ કંઈક અલગ જ લુક કરાવો છે યાર જોઈએ હવે કઈ ટાઈપનું કરીએ હવે લેટ્સ સી इनको देखो पार्टी बन ठन के रेडी हो गई है और यहाँ पे सेट हो गई क्यों लगा है अच्छे लग रहे हैं अभी नहीं फिलहाल कल पता चलेगा चलो मनाली में कैसा रहेगा वो तो मनाली जाके पता चलेगा मनाली में કેવા રહેશે नहीं सारा लगता हो જા સની મણી આપણે નિહાર નથી તો ગાઈસ ફાઇનલી આપણા હેર કટિંગ થઈ ગયા છે અને હવે ગુડીના બાકી છે તો ગુડી હવે ક્યારે હેર કટ કરાવવાનું ક્યારે અમે લોકો ફ્રી થઈએ એનું કઈ ઈચ્છા નથી એનો કોઈ જ ટાઈમ નથી
થઈ ગયું ઓ ઓળખાયું તો રહે છે ને એટલે ઓળખી જઈશ આપણે ક્યાંય હેર વોશ કરવાનું આવતું જ નહીં ને જાવી ત્યાં નાવાનું નહીં આવતું ને સેટિસ્ફાઈડ ચલો ડન તો ફાઇનલી ગાઈઝ થઈ ગયું છે અમારું હેરકટ એન્ડ ઓનલી અત્યારે વાગે છે 9 બહાર જ ખાઈને જવું પડશે કેમ કે ઘરે ખાવાનું કરશું ને તો પ્રોબ્લેમ એ છે કે હજુ પેકિંગ બાકી છે અને જે બી વસ્તુ લાવે છે એને તો હજુ થોડીક સેપરેટ કરવાની બાકી છે કે કયા દિવસે કયા કપડાં પહેરવાનું બધું બહુ બાકી છે હજુ તો 1-2 કલાકનું કામ ત્યાં જઈને છે 11-12 તો એમનેમ જ વાગી જશે જો ખાવાનું કરશું ને તો ખબર નહીં કેટલા વાગશે તો એવું છે કે બહાર જ થોડું ઘણું ખાઈને જતા રહીએ અમે લોકો એવું છે લે ગુડી તારું જ છે તે પાડ્યું જવા દો હવે સારું છે ત્યાંથી જ તમે લીધું તું મેં ક્યાંથી એમ લે જો આ મેં પડ્યું વાળ આને મર આવી રીતે હું પણ મેં થોડું કર્યું આ પાડ્યું બસ સરખી રીતના બે મૂક ને પણ હા બસ સરખી રીતના મૂક બસ આવી રીતના મૂક સારું ચલો અમારે હવે થોડુંક વધારે ફાઇટિંગ થઈ જશે અમારે વાહ વાહ રામજી વાહ ગુડે जो बाकी उहू गाइस ये है ट्रिपल का बैग जो कि ट्रैकिंग बैग है क्या मस्त आया है भाई जैसा मैंने सोचा था वैसा बैग पाया वाह वाह તો ગાઈસ અત્યારે થઈ રહ્યું છે પેકિંગ એન્ડ પેકિંગમાં શું લઈ જાઉં શું ના લઈ જાઉં ને એ હજુ ખ્યાલ નથી અમને લોકોને તો અમે લોકો અત્યારે જોઈએ છે કે શું કરું શું ના કરું ગાઈસ આ હેરકટ કરે ને એટલું બધું હલકું લાગે છે ને કે ઉપર કંઈ છે જ નહીં એવું લાગે મને તો બહુ વાળ વધી ગયા હતા અને ગાઈસ ઠંડી અત્યારે એટલી બધી છે ને કે બધું પેક કરીને બેસવું પડ્યું છે તો નેક્સ્ટ લેવલની ઠંડી છે અહીંયા એવા હાલ છે તો ત્યાં કેવા હાલ બનવાના છે અમારા એવું છે જો અત્યારે સ્વેટર બી પહેરી લીધું કેમ કે બહુ ઠંડી લાગતી હતી ભાઈ હું ભરતો હતો પણ ભરતા અલા આમને તો એટલી બધી ઉતાવળ છે કે ભરતો પણ શું ભરતું થવું હજુ તો કયા પેન્ટ ઉપર કયું ટી-શર્ટ છે કેટલા કપડા લેવાના એ નક્કી નહીં કર્યું અને શું ભરવું હશે મને એમ થાય એમને અત્યાર સુધી થોડું નક્કી ના કર્યો કરી હા મનમાં કર્યું તો ખબર બાકી દર વખતે આ થોડું કે વરમોડ જવી છે તો કે ચલો ને 5 જોડના બધા 10 જોડ કપડા છે તો ત્યાં જઈને સેટ કરશું હા તો જેટલા જ દિવસ જવાનું ને એટલા જ કપડા લેવાના છે એવું હે હા મગજ ના ખાશો ઓહો ચલો ગાઈસ ફટાફટ આપણે હવે બધું પેક કરી દઈએ અને પછી આપણે મળીએ કેમ કે હવે પેક કરવામાં કેવું છે ખબર હે આપણને ખબર પડતી નહીં અને બોલ કરે એના કરતા આપણે તમે દોડાઈ દઉં હું જ દોડાઈ દઉં તમે દોડાય એના કરતા હું જ દોડાઈ દઉં ચલો આ બધું ચલો આપણે મારે તો બધું પેક કરવું પડશે ને કઈ જોડી ક્યાં છે ને બધું કઈ ખબર નથી આપણને તો સો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 11 ઓલમોસ્ટ 11:30 જેવું થવા આવ્યું છે મારા ખ્યાલથી થોડી વાર પહેલાં જોયું હતું ત્યારે 11 વાગ્યા હતા અને અહીંયા મારા બંને બેગ થઈ ગયા છે પેક અને આ ભગીરથનું હજુ ચાલે છે ખબર નહીં એમનું અમે બંને થોડી લડાઈ થઈ ગઈ છે અત્યારે તેમાં હજુ બોલતા નથી કેમ કે કેવું એ બેગ લઈને ખબર નહીં બધું ભરતા હતા અને મને પકડીને બેસાડી હતી નીચે અને મને એવું હતું કે આમાં કંઈ જ સમાતું નથી એમ કંઈ અંદર સરખી રીતે નથી એડજસ્ટ થતું તો એમનું એવું છે કે તું અહીંયાથી જા હું મારી રીતે બધું કરું છું તું નીકળ અહીંથી અત્યારે મસ્ત આપણે જો થેલો પેક થઈ ગયો છે એક જ છે આવડો મોટો થયો થેલો આપણો તેવું છે તો ગઈ રાતના 12-12:30 થઈ ગયા છે અને બહુ જ ઊંઘ આવે છે અને કાલે વહેલા ઉઠવાનું છે અને વહેલા ઉઠીને જવાનું છે અમદાવાદ चलो गाइस आज માટે બસ આટલું જ હતું तो आई होप आप लोगों को ये व्लॉग अच्छा लगा होगा अच्छा लगा हो तो आपको क्या करना है आपको पता है वीडियो को लाइक कर दो शेयर कर दो और अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब कर दो तो चलिए मिलते हैं नहीं बोलो तो चलिए तो गाइस चलिए मिलते हैं ऐसे नेक्स्ट मजेदार ब्लॉग में गाइस स्टे ट्यून तो गाइस चलिए मिलते हैं ऐसे नेक्स्ट व्लॉग में तब तक के लिए स्टे ट्यून तो गाइस आगे के व्लॉग बहुत मस्त आने वाला है स्टे ट्यून गाइस चलिए गाइस बाय बाय मिलते हैं कल गाइस अभी सॉक्स कौन है भाई ससला जी लगे